નમસ્તે બાળ દોસ્તો, જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં તમારી પાસે જે જ્ઞાન સેતુની પુસ્તિકા છે, કદમ 1 થી 9ની પૂર્તતા કરી દીધી હશે, કારણ કે તમને અહીંથી સરસ રીતે સમજાવવામાં આવ્યું છે, શીખવાડવામાં આવ્યું છે. બાળ દોસ્તો, આ બધું જ તમને આવડતું હતું, કારણ કે ગત વર્ષે તમે ધોરણ 5માં હતા ત્યારે હોમ લર્નિંગના વિવિધ માધ્યમો, દીક્ષા પોર્ટલ, એસએસએની યુટ્યુબ ચેનલ, આમ દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ, આમ વિવિધ માધ્યમોથી તમે બધું જ શીખ્યા છો, સમજ્યા છો, એટલે તમને આવડે જ છે. પરંતુ આપણે એનું પુનરાવર્તન થાય, શીખેલું છે એને યાદ કરી લઈએ એવા શુભાશય સાથે તમને આ જ્ઞાન સેતુ પુસ્તિકા આપવામાં આવી છે. તમારી પાસે છે જ, અને આગળના 1 થી 9 કદમ તમે આ જ્ઞાન સેતુ પુસ્તિકામાં ભરી પણ દીધા હશે. આજે આપણે તમે 9 ડગલા 9 કદમ સમજીને વિચારીને તમારી જ્ઞાન સેતુની પુસ્તિકામાં લખ્યા છે. ત્યારે હવે 9 કદમથી એક ડગલું આગળ માંડી અને આપણે કદમ 10 શીખવાના છીએ. વાલી મિત્રોને પણ વિનંતી છે કે તમે ગત વર્ષે તમારા બાળકને તમે હોમ લર્નિંગના જે વિવિધ માધ્યમો થકી જે એ પાઠ્યક્રમ ભણતો હતો, પાઠ્યક્રમ શીખતો હતો, સમજતો પણ હતો, ત્યારે તમે ખૂબ મદદ કરેલી અને એ મદદ એને ખૂબ ઉપયોગી નીવડી છે. ત્યારે આ જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત પણ તમે એટલો જ સહકાર આપશો એવી શ્રદ્ધા છે. તો ચાલો બાળ દોસ્તો, આપણે જોઈએ ધોરણ 6નું કદમ 10. જુઓ બાળ દોસ્તો, અહીંયા કદમ 10 છે. એનો પ્રશ્ન 1, વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. બાળ દોસ્તો, અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે. તમને તો એ યાદ જ છે કે આ વાક્યો તમે જે ગત વર્ષે એટલે કે ધોરણ 5માં ભૂલની સજા એકમ હતો એમાં એ એકમમાં તમે આ વાક્યો સાંભળ્યા છે. વાક્યો કદાચ તમને આ વાંચીને એકમના પ્રસંગો પણ તમને યાદ આવી ગયા હશે. અહીંયા બાળ દોસ્તો, તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે જે એ એકમ શીખ્યા છો, સમજ્યા છો, એને ભણ્યા છો, ત્યારે અહીંયા 6 વાક્યો જે આપ્યા છે એ વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે જે ઘટના પહેલાં આવે છે, એટલે કે જે પ્રસંગ પહેલાં આવે છે એ પ્રસંગને તમે થોડોક યાદ કરશો તો આ જે અહીંયા પાઠના ક્રમમાં જે વાક્યો ગોઠવવાના આપ્યા છે એ તમારા માટે ખૂબ સરળ થઈ જશે. બાળ દોસ્તો, જો તમને કંઠસ્થ નહીં હોય તો તમારે આખો પાઠ એટલે કે ભૂલની સજા એકમ તમારે ફરીથી વાંચવો પડે. પહેલું વાક્ય આપણે જોઈએ કે ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું તું. બસ આ તમે વાંચી લેશો એટલે તમને તરત જ યાદ આવી જશે કે આ વાક્ય કયા ફકરામાં આવતું હતું અથવા કઈ ઘટના કે પ્રસંગમાં આવતું હતું. પછી તમારે એ પછીના બીજા વાક્યો ગોઠવવામાં બિલકુલ સરળ થઈ જશે. તો બાળ દોસ્તો, આવી જ રીતે આ તમારે વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવવાના છે. જો તમને યાદ ન આવે તો તમારી પાસે પાઠ્યપુસ્તક તો હાથ વગું છે જ, તો એનો ઉપયોગ કરવાનો. ચાલો આપણે જોઈએ બીજી પ્રવૃત્તિ. બાળ દોસ્તો, અહીંયા પ્રશ્ન 2 એટલે કે આ કદમની બીજી પ્રવૃત્તિ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1 છે, શિક્ષક લિંકનને પરિશ્રમ પ્રિય શા માટે કહે છે? વિદ્યાર્થી મિત્રો, તમે ગત વર્ષે જે ભૂલની સજા એકમને પામ્યા છો ત્યારે એ એકમમાં અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એ એકમને બિલકુલ સંલગ્ન પ્રશ્ન છે, એટલે કે પાઠ્યપુસ્તકમાંનો જ આ પ્રશ્ન છે. અહીંયા તમે જોશો બાળ દોસ્તો, પ્રવૃત્તિ નંબર 2માં 5 પ્રશ્ન આપ્યા છે અને એ તમામ પ્રશ્નો ભૂલની સજા એકમ આધારિત છે. એટલે તમને તો એ આવડે જ છે, તમે શીખેલા પણ છો, એટલે તમને એ પ્રશ્નોના જવાબ લખવામાં મજા પણ આવશે. કારણ કે આપણને જે આવડતું હોય એને લખવાની તો કેવી મજા આવે. એટલે તમને સારી રીતે આવડે છે, કારણ કે તમે એને માણ્યું છે, એને પામ્યા છો. એટલે આ પ્રશ્નોના જવાબ તમે સરસ રીતે લખશો એવી મને આશા છે. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. બાળ દોસ્તો, કદમ 1 થી 9માં તમે જે વિવિધ ભાષાની રમતો જોઈ છે, તમને ગમતી અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. અહીંયા 2 શબ્દ એવા આપ્યા છે કે એનું એક વાક્ય તમારે બનાવવાનું છે. જોઈએ આપણે પ્રશ્ન 3, આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલાં
2 શબ્દો આપ્યા છે, બરફ અને મકાઈ. બીજા નંબરે રસ્તો અને રોટલી. ત્રીજા નંબરે કાગળ અને ફાગણ. ચોથા નંબરે વાદળ અને તપેલી. પાંચમા નંબરે નદી અને પડદા. બાળ દોસ્તો, અહીંયા તમે જોયું, તમને રોમાંચ કેમ થવાનો છે? આ પ્રવૃત્તિ કરવામાં તમને મજા કેમ આવશે? કારણ કે અહીંયા તમે જોયું કે 2 એવા શબ્દો છે કે સીધી રીતે અનુબંધ ધરાવતા નથી. બંને અલગ અલગ શબ્દો છે. એટલે બંને અલગ અલગ શબ્દો માટે અલગ અલગ તમારે વિચારવું પડે. હા, પાછા બંને શબ્દો એક વાક્યમાં આવી જવા જોઈએ. એવી રીતે ઉપયોગ કરવાનો છે કે એક જ વાક્યમાં એ બંને શબ્દોનો સમાવેશ થાય. અહીંયા એક સરસ મજાનું બિલની પ્રવૃત્તિ આપવામાં આવી છે અને એ બિલ છે નર્સરીનું. અમૃત નર્સરી. આપણે બિલનું પહેલાં વાંચન કરી લઈએ, પછી એને સમજીએ. જુઓ, નર્સરીનું નામ છે અમૃત નર્સરી, રિંગ રોડ, મોડાસા. બિલ નંબર 17. કોના નામનું બિલ છે? તો આલ્ફા સોની. ગામ છે માલપુર. કઈ તારીખનું બિલ છે બાળ દોસ્તો? તો 5/6/2020. અને અહીંયા કેટલીક વિગત આપી છે, તમે જુઓ. સૌપ્રથમ ક્રમ આપ્યો છે. ક્રમમાં કઈ કઈ અને કેટલી વસ્તુ છે એના ક્રમ આપ્યા છે. પછી નર્સરી છે એટલે છોડ મળે, તો છોડના નામ આપ્યા છે. તમે જુઓ તો ગુલાબ, ચમેલી, ચંપા, કેળ, મધુમાલતી, અરડુસી, મોગરા, રાતરાણી, આ જે બધા છોડના નામ છે, એટલે એટલા છોડનું એ બિલ છે. પછી કેટલા નંગ? તો ગુલાબના કેટલા નંગ લીધા છે, ચંપાના કેટલા નંગ લીધા છે, એ નંગની વિગત છે. પછી બાળ દોસ્તો, ભાવ લખ્યો છે, ત્યાં એક છોડનો ભાવ લખ્યો છે. દાખલા તરીકે ગુલાબ છે તો ગુલાબનો 30 રૂપિયા એક ગુલાબનો ભાવ છે. તો આલ્ફાએ 5 નંગ લીધા છે ગુલાબના, તો એને 150 રૂપિયા ચૂકવ્યા છે બાળ દોસ્તો. આમ ભાવ લખ્યો છે તે એક છોડનો ભાવ છે, એટલે તમારે એ ભાવને એવી રીતે જોવાનો છે કે એક છોડનો ભાવ છે. આમ બાળ દોસ્તો જુઓ તો આલ્ફાએ કુલ 970 રૂપિયાની ખરીદી કરી છે. નીચે મોહન માળી એટલે કે એ નર્સરીના માલિકનું નામ છે. ડાબી સાઈડ બાળ દોસ્તો તમે જોશો તો ત્યાં એક સૂચના મારી છે કે ઉધાર માંગશો નહીં, ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો, હરિયાળી ભૂમિ કાજ, પધારજો મારા રાજ. બાળ દોસ્તો, આપણે આ વિગત વાંચી, તમે જો આને વાંચી જાઓ અને સમજો નહીં, એટલે કે એનું અર્થગ્રહણ ન થાય, તો બાળ દોસ્તો એના પછીની જે આપણે પ્રવૃત્તિ એટલે કે એના બિલના આધારે જે પ્રશ્ન લખવાના છે એ સારી રીતે ન લખી શકીએ. એટલે એને સંપૂર્ણ અર્થગ્રહણપૂર્વક, સમજણપૂર્વક એને વાંચવી પડે. તો આપણે પ્રશ્ન જોઈએ. જો બાળ દોસ્તો, અહીંયા પ્રશ્ન નંબર 1, આ છોડની ખરીદી કરનાર કોણ છે? પ્રશ્ન નંબર 2, ઉપર આપેલા છોડમાંથી તમે કયા છોડ જોયા નથી? અને 3 નંબરનો પ્રશ્ન છે, તમને ગમતા છોડના નામ લખો. બાળ દોસ્તો, તમારે આખું આ બિલ વાંચવાનું છે. વાંચીને સમજીને અહીંયા તમારે જવાબ લખવાનો છે. આપણે પહેલા પ્રશ્નનો જોઈએ, આ છોડની ખરીદી કરનાર કોણ છે? જ્ઞાન સેતુની પુસ્તિકામાં આ બિલ જુઓ. બિલમાં તમે જુઓ કે નામ લખેલું છે. તો બિલ જેણે ખરીદી કરી છે એનું નામ લખ્યું છે. તો અહીંયા ખરીદી કરનાર છે આલ્ફા સોની. તો આપણે પહેલો જે જવાબ છે એમાં લખીશું કે આ છોડની ખરીદી આલ્ફા સોનીએ કરી. આ છોડની ખરીદી આલ્ફા સોનીએ કરી. તો આ બાળ દોસ્તો, બિલને આધારે જે 5 પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્ન તમારે બિલને આધારે જ લખવાના છે. કંઈક મૂંઝવણ થાય તો મોટેરાને કે આપણા ગુરુજીને પૂછીને માર્ગદર્શન લઈ લેવાનું. ચાલો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. જો બાળ દોસ્તો, પ્રશ્ન 5, કૌંસમાંથી શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. જો કૌંસમાં તેણે, તે, પોતે, એની અને તેણે આવા શબ્દો આપેલા છે. બાળ દોસ્તો, આપણે ગત વર્ષે સર્વનામ વિશે શીખી ગયા છીએ. નામની જગ્યાએ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એને આપણે સર્વનામ કહીએ છીએ. તો અહીંયા આપણે જે ફકરો આપ્યો છે
એને સમજીએ. પણ બાળ દોસ્તો, આપણે ફકરાને તો સમજીએ છીએ, પરંતુ અત્યારે તમારે એમાં ખાલી જગ્યા પૂરવાની નથી અને મારી સાથે તમારે લખવાનું પણ નથી. અત્યારે ફક્ત તમારે જોવાનું છે અને સમજવાનું છે. આપણો આ એપિસોડ પૂરો થાય પછી તમારે જ્ઞાન સેતુની પુસ્તિકામાં આ કદમમાં જે તમારું બાકી રહેલા પ્રશ્નોના જવાબ છે એની પૂર્તતા કરવાની છે. ચાલો તો ફકરો વાંચીએ. જો બાળ દોસ્તો, અહીંયા તમે ફકરો વાંચતા જશો એમ તમને કૌંસમાંથી કયો શબ્દ મૂકવો એની સરળતાથી ખબર પડી જશે. નિલેશ તેના 4 ભાઈબંધો સાથે રમત રમતો હતો. ખાલી જગ્યા બાએ એને 5 કેરી આપી હતી. ખાલી જગ્યા 4 ભાઈબંધોને 1 કેરી આપી અને 5મી કેરી પોતાના માટે રાખી. ખાલી જગ્યા પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં ખાલી જગ્યા એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરીની તરફ દયામણા ચહેરે જોતો જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને ખાલી જગ્યા ન ખાધી. નિલેશ કેવો પરગજુ. તો બાળ દોસ્તો, તમે જેમ જેમ આ ફકરાનું વાંચન કરતા જશો એમ કઈ ખાલી જગ્યામાં કૌંસમાંનો કયો શબ્દ મૂકશો એ તમને સીધી રીતે ખબર પડશે. આપણે પહેલી ખાલી જગ્યામાં મૂકીએ કે નિલેશ તેના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી હતી. બસ બાળ દોસ્તો, આવી જ રીતે તમારે તેણે, તે, પોતે, તેણે જે કૌંસમાં શબ્દો આપ્યા છે એ શબ્દોને આ ખાલી જગ્યામાં મૂકી અને ફકરો પૂર્ણ કરવાનો છે. ચાલો તો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. પ્રશ્ન 6, તમે રમેલી 5 રમતોના નામ લખો અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. બાળ દોસ્તો, મારે તમને એ રમતો યાદ દેવડાવવાની જ ન હોય, કારણ કે તમને તો એટલી બધી રમતો કંઠસ્થ અને કડકડાટ છે. 5 તો શું પણ 15 લખવાની હોય ને તો પણ તમે લખી દેશો, કારણ કે તમે તો રોજ આવી ઘણી બધી રમતો રમો છો. પકડદાવ હોય, ગિલ્લી દંડો હોય, સાતોળીઓ હોય, તો આવી કેટલીય તમે રમતો રમો છો. તો બસ એ તમે જે રમતો રમો છો એમાંની 5 રમતો તમારે પસંદ કરવાની છે અને એ 5 રમતો અહીંયા તમારા પ્રશ્ન નંબર 6માં લખવાની છે. હા, આપણે રમતોના નામ લખીને પૂર્ણ થતું નથી. એ રમતોના તમે જે નામ લખો છો બાળ દોસ્તો, એને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. અને શબ્દકોશનો ક્રમ તો તમને આવડે જ છે. ગત વર્ષે પણ તમે તમારો જ્યારે પાઠ્યક્રમ શીખતા હતા, સમજતા હતા, ત્યારે કેટલીય વાર તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાની પ્રવૃત્તિ આવી છે. ચાલો ત્યારે જોઈએ પ્રશ્ન નંબર 7 અને આ કદમનો અંતિમ પ્રશ્ન. જો બાળ દોસ્તો, પ્રશ્ન નંબર 7 છે, એમાં એક કબૂલાતનો સમાનાર્થી શબ્દ કયો છે? નીચે તમને 3 વિકલ્પ આપ્યા છે બાળ દોસ્તો. એક છે ગફલત, બીજું જિજ્ઞાસા અને ત્રીજું છે ઇકરાર. અહીંયા બાળ દોસ્તો આપણને કબૂલાત શબ્દ આપ્યો છે, એનો સમાનાર્થી શબ્દ તમારે નીચેના 3 વિકલ્પોમાંથી એક વિકલ્પ એટલે કે જે સાચો વિકલ્પ છે અને કબૂલાતનો સમાન શબ્દ છે એ પસંદ કરવાનો છે. એની આગળ તમારે ખરાની નિશાની કરવાની છે. એવી જ રીતે બાળ દોસ્તો એના પછીનો બીજો પ્રશ્ન આપ્યો છે કે અસમર્થનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તમને ખબર જ છે બાળ દોસ્તો કે કેટલાક વિરુદ્ધાર્થી શબ્દ કુ મૂકવાથી બનતા હોય, કેટલાક વિરુદ્ધાર્થી શબ્દ અ મૂકવાથી બનતા હોય. તો અહીંયા પણ કદાચ એવું જ છે. તો તમને આવડે જ છે, તમે શીખેલા છો, એટલે તમે આ પ્રવૃત્તિઓ કદાચ કરી પણ લીધી હશે. પરંતુ તમારે જ્યારે આ એપિસોડ પૂર્ણ થાય પછી એનો સાચો વિકલ્પ પસંદ કરીને અહીંયા એનો જવાબ લખવાનો છે. બાળ દોસ્તો, આપણે કદમ 10 જોયું અને કદમ 10માં વિવિધ પ્રવૃત્તિઓ જોઈ. તમને મજા પડે એવા પ્રશ્નો પણ અંદર જોયા. કેટલાક આપણા સ્મરણને આધારિત પ્રશ્નો, એટલે કે ગત વર્ષે આપણે જે શીખેલા છે એને યાદ કરવા માટે, એનું પુનરાવર્તન કરવા માટેના પ્રશ્નો હતા. એમાં પણ તમને એ યાદ કરીને લખવાની ખૂબ મજા આવી હશે. ચાલો આગળ એક કદમ માંડીએ અને કદમ 11 જોઈએ. બાળ દોસ્તો, કદમ 11, પ્રશ્ન 1, સાચા વિકલ્પની સામે ટીક કરો. ટીક એટલે કે ખરાની નિશાની કરવાની છે બાળ દોસ્તો. અહીંયા
પ્રશ્ન એક આપ્યો છે કે રૂપાના કડલા 4 એટલે પછી એની નીચે અ, બ અને ક એમ 3 વિકલ્પો આપે છે બાળ દોસ્તો. તો એ 3 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કયો છે? અ છે, બ છે કે ક છે? તો જે સાચો વિકલ્પ બાળ દોસ્તો છે એ વાક્યની સામે તમે કૌંસ આપ્યો છે તો ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ કરવા માટે તમે ધોરણ 5માં શીખી ગયેલા, સમજી ગયેલા અને પામેલા એવા હિંડોળા લોકગીત વિશે યાદ કરવું પડશે. તમારી પાસે પાઠ્યપુસ્તક પણ છે, હાથવગું છે, તો એનો પણ ઉપયોગ કરી શકો. અને અહીંયા જે 3 વિકલ્પો આપ્યા છે એ 3 વિકલ્પો હિંડોળા કાવ્યને આધારે તમારે લખવાના છે. તો ચાલો બાળ દોસ્તો બીજી પ્રવૃત્તિ જોઈએ. પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ લખો. 1, તમે હિંચકો ક્યાં ક્યાં બાંધેલો જોયો છે? અહીંયા કેટલુંક મૌલિક લખાણ તમારે કરવાનું છે. એનો જોઈએ પ્રશ્ન નંબર 2. જો બાળ દોસ્તો અહીંયા પ્રશ્ન નંબર 2 તમારા સ્વાનુભવ એટલે કે પોતાના અનુભવને આધારે લખી શકાય એવો પ્રશ્ન છે. પ્રશ્ન 2, નવા બૂટ કે ચંપલ પહેર્યા હોય ત્યારે ચાલવામાં કેવો ફેર લાગે? તમારા અનુભવ લખો. બાળ દોસ્તો, આપણે ક્યારેક સ્વાનુભવ એટલે કે પોતાના અનુભવની જ્યારે વાત લખવાની હોય ત્યારે આપણા અનુભવમાં આવી ઘણી બધી વાતો આવી હશે. અહીંયા તમારા અનુભવ તમારા શબ્દોમાં લખવાનો છે, પણ મજા એ આવશે કે તમે આવું ક્યારે વિચાર્યું પણ ન હોય કે આવો પ્રશ્ન હોય કે જ્યારે આપણે નવા બૂટ કે ચંપલ પહેર્યા હોય ત્યારે કેવો અનુભવ થાય. તો એ અનુભવને આપણે શબ્દ અવતરણ કરવાનું છે અને અહીંયા મૌલિક રીતે તમારે એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. મજા એ આવશે બાળ દોસ્તો કે તમારા અને તમારા મિત્રોના બધા અનુભવો અલગ અલગ હશે. એટલે જ્યારે તમને તક મળે ત્યારે એકબીજા મિત્રો ભેગા થઈ અને આ પ્રશ્નમાંની ચર્ચા કરજો કે તમને કેવું લાગ્યું, તમે શું લખ્યું હતું. તો તમને ઘણા બધા વૈવિધ્યસભર જવાબો પણ મળશે. મને શ્રદ્ધા છે કે તમે આ પ્રશ્નનો જવાબ સારી રીતે તમારા અનુભવને આધારે તમે આપવાના છો. ચાલો હવે એના પછીની પ્રવૃત્તિ જોઈએ. જુઓ બાળ દોસ્તો, અહીંયા પ્રશ્ન 3, ચિત્રનું વર્ણન કરો. 1 થી 10 કદમમાં તમે આ પ્રવૃત્તિ કરી ચૂક્યા છો. ચિત્ર આધારિત પ્રશ્નો બનાવવાનું હોય, ચિત્રને આધારે 5 કે 10 વાક્યો લખવાના હોય, ચિત્રને આધારે વર્ણન કરવાનું હોય. તમે ખૂબ સારી રીતે કર્યું છે અને આ પૂર્વે પણ એટલે કે ગત વર્ષે પણ તમે આવા ઘણા બધા ચિત્રોને વર્ણન કરી ચૂક્યા છો. અહીંયા એક દૃશ્ય સરસ આપ્યું છે. એ દૃશ્યને તમારે બિલકુલ એટલે કે ઝીણવટપૂર્વકની અવલોકનની દૃષ્ટિ કેળવીને તમારે ચિત્રને બારીકાઈથી જોવાનું છે, ચિત્રમાંની પ્રવૃત્તિઓને જોવાનું છે, ચિત્રના વાતાવરણને જોવાનું છે, એની સ્થળ તમારે આલેખવાનું છે. ત્યારે જગ્યા વિશે પણ કે ક્યાંનું ચિત્ર હશે, કોણ શું કરી રહ્યું છે, આમ બધી જ વિગતો બાળ દોસ્તો આ તમારે એના વાક્ય સ્વરૂપે લખવાનું છે. ત્યારે ચિત્રનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને પછી એની નીચે જે જગ્યા આપવામાં આવી છે એમાં તમારે લખવાનું છે. બાળ દોસ્તો, એવું કહેવાય છે કે ચિત્ર પણ એક ભાષા છે અને એક ચિત્ર 1000 શબ્દોની ગરજ સારે છે. ત્યારે ચિત્ર વિશે લખવાનું હોય ત્યારે આપણે થોડું બાકી રાખીએ અને આપણા મગજમાં આપણે અત્યાર સુધી જે બધું વાંચ્યું છે, સમજ્યા છીએ, જોયું છે, તો બસ એને આપણે શબ્દ દ્વારા એને અભિવ્યક્ત કરવાનું છે. લેખન કૌશલ્ય દ્વારા આપણે એને અભિવ્યક્ત કરવાનું છે. બાળ દોસ્તો, અત્યારે તમારે મારી સાથે ફક્ત જોડાયેલા રહેવાનું છે. હું જે કહું છું એને સમજવાનું છે. હું જેનું નિદર્શન કરાવું છું એને તમારે જોવાનું છે અને અત્યારે તમારે લખવાનું નથી. આ એપિસોડ પૂર્ણ થાય પછી તમારે લખવાનું છે. તો ચાલો બાળ દોસ્તો હવે એના પછીની પ્રવૃત્તિ જોઈએ. બાળ દોસ્તો, અહીંયા પ્રશ્ન 4 આપ્યો છે. ઉદાહરણ પ્રમાણે લખો. આકાશમાં પક્ષી ઉડે છે અને નીચે બીજું એક વાક્ય આપ્યું છે, આકાશમાં પક્ષીઓ ઉડે છે. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ તમે ગત વર્ષે કરી જ હશે. હોમ લર્નિંગના માધ્યમથી જે વિવિધ વિડીયોનું પ્રસારણ તમારા સુધી જે પહોંચાડવામાં આવ્યું છે એમાં પણ આવી પ્રવૃત્તિઓ ઘણી બધી થઈ ચૂકી છે. બાળ દોસ્તો, અહીંયા જે વાક્યો આપ્યા છે
એ વાક્યોને એક પછી એક તમે વાંચતા જશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે મારે અહીંયા શું કરવાનું છે. હું તમને કહું બાળ દોસ્તો કે અહીંયા તમારે એક વચન અને બહુવચનને ધ્યાનમાં રાખવાનું છે. આપણે ઉદાહરણ જોયું કે બાળ દોસ્તો આપણે ઉદાહરણમાં જોયું કે આકાશમાં પક્ષી ઉડે છે અને આકાશમાં પક્ષીઓ ઉડે છે. અહીંયા પક્ષી અને નીચે પક્ષીઓ એટલે જોયું બાળ દોસ્તો, એક પક્ષી અને ઘણા બધા પક્ષીઓ. તો તમને હવે તો તરત જ ખ્યાલ આવી ગયો હશે કે પહેલા વાક્યમાં ખેતરમાં વૃક્ષ છે તો એનું શું થશે? આપણે વૃક્ષ એક વચન છે તો જ્યારે આપણે એક વચન છે એનું બહુવચન કરીએ ત્યારે ખેતરમાં વૃક્ષો છે. જોઈને બાળ દોસ્તો, વૃક્ષ અને વૃક્ષો. ઉદાહરણમાં જોયું પક્ષી અને પક્ષીઓ. બસ આવી જ રીતે તમારે સિદ્ધિ પાસે પુસ્તક છે તો પુસ્તકનું શું થશે? ગોવાળ ગાય ચરાવે છે તો ગાયનું શું થશે? એક ગાય છે અને ઘણી બધી ગાયો હોય તો શું થાય? તો એ તમને ખબર જ છે, તમને આવડે જ છે. તો આ પ્રવૃત્તિ તમારે સરસ રીતે એકવચન અને બહુવચનની પ્રવૃત્તિ છે, સારી રીતે કરશો જ. જરૂર જણાય તો મમ્મી પપ્પાને પણ પૂછી શકો, આપણા મોટેરાને પૂછી શકો, નહીંતર આપણા ગુરુજી તો છે જ. એ જ્યારે તમારી મુલાકાત લે ત્યારે પણ તમે એમને આ પ્રશ્ન પૂછી શકો અને યોગ્ય જવાબ મેળવી અને તમે લખી પણ શકો છો. ચાલો હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. બાળ દોસ્તો, આપણે ભાષામાં ઘણી બધી ભાષા રમતો આપણે કરી છે, રમ્યા છીએ. રમત રમવાની આપણને મજા આવે પણ એ ભાષાની હોય તો કેટલી મજા આવે. અહીંયા પ્રશ્ન 5 જોઈએ બાળ દોસ્તો. પ્રશ્ન 5, શબ્દોને ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્યો બનાવો. બાળ દોસ્તો, અહીંયા પ્રશ્ન 5 એક મજાનો પ્રશ્ન છે. શબ્દો તો આપેલા જ છે પરંતુ એ શબ્દો આડાઅવળી છે, એટલે કે શબ્દો આડાઅવળી રીતે ગોઠવાયેલા છે માટે એ અર્થપૂર્ણ વાક્ય બનતું નથી. આપણે જો શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકીએ તો એ અર્થપૂર્ણ વાક્ય બને છે. અને અહીંયા તો આ પ્રવૃત્તિ કરવાની બાળ દોસ્તો તમને એટલા માટે મજા આવશે કે કયા શબ્દ પછી કયો શબ્દ આવશે તમે 1-2 વાર લખી જોશો, વાંચી જોશો તો તમને સમજાઈ જશે કે આના પછી મારે કયો શબ્દ મૂકવો, કયા શબ્દ પછી કયો શબ્દ મૂકીશું. અને તમે આ પ્રવૃત્તિ પછી એક અર્થપૂર્ણ વાક્ય સુધી પહોંચશે ત્યારે તમને એવું થશે કે આડાઅવળી થયેલું વાક્ય તો કેવું હતું અને અર્થપૂર્ણ રીતે જ્યારે આપણે વાક્ય ગોઠવ્યું છે ત્યારે કેટલું સરસ મજાનું વાક્ય બની ગયું. તો ચાલો એક ઉદાહરણ હું તમને આપું અને બાકીના ઉદાહરણો તમારે એટલા જ ઉત્સાહથી તમારે કરવાના છે. ચાલો જોઈએ. મોજડી રાઠોડી પહેરી પગે છે. આપણે એને આડાઅવળી છે એની જગ્યાએ યોગ્ય ક્રમમાં ગોઠવી દઈએ તો આ જ વાક્ય કેટલું સરસ રીતે અર્થપૂર્ણ રીતે વંચાશે. ચાલો જોઈએ કે મોજડી રાઠોડી પહેરી પગે છે એની જગ્યાએ પહેલાં આવશે પગે, પછી આવશે રાઠોડી, મોજડી, પહેરી છે. જુઓ બાળ દોસ્તો, અહીંયા મોજડી રાઠોડી પહેરી પગે છે એની જગ્યાએ આપણે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવ્યા તો આવું વાક્ય બન્યું કે પગે રાઠોડી મોજડી પહેરી છે. અને તમારા સરસ મજાના એ ગીતમાં એટલે કે હિંડોળો કાવ્યમાં, લોકગીતમાં આ આવ્યા જ છે. એટલે તમને ઝડપથી એનું સ્મરણ થઈ જશે, તમારી સ્મૃતિમાં તો છે જ. એટલે હવે પછીના આપણે બીજા વાક્યો છે એને જોઈએ અને તમારે એ વાક્યોને યોગ્ય રીતે ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. જો આપણે એ વાક્યોને વાંચીએ. 2, ચાલવાની સવારે મેદાનમાં ખુલ્લા છે પડે મજા. જો બાળ દોસ્તો આમ વાંચીએ છીએ ત્યારે કંઈક આપણને જુદું જુદું લાગે છે કે સરખું કંઈ છે નહીં, છે વચ્ચે આવે છે, પાછું મજા પાછળ ગયું છે, એટલે શબ્દો આડાઅવળી થઈ ગયા છે. એટલે તમે એને ગોઠવશો, એને ગોઠવવાની મથામણ કરશો એટલે તમને મજા પણ આવશે અને અર્થપૂર્ણ વાક્ય બનાવ્યાનો તમને સંતોષ પણ થશે. ચાલો ત્રીજું વાક્ય જોઈએ. જવું મારે ઘરે ચાલો છે. ચોથું વાક્ય જોઈએ. ગરમા ગરમ શિયાળામાં ગમે જમવાનું. વાક્ય વાંચવાની મજા આવે. પાંચમું છે ગુલાબ સુંદર શોભા છે બગીચાની. બાળ દોસ્તો આ બધા જ આડાઅવળી થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે તમે ગોઠવી અને એક અર્થપૂર્ણ વાક્ય
બનાવજો. ચાલો હવે આ કદમની અંતિમ પ્રવૃત્તિ તરફ જઈએ. પ્રશ્ન 6, કોષ્ટકમાંથી નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. બાળ દોસ્તો, એક અહીંયા ચોરસમાં એક કોષ્ટક આપ્યું છે અને એ કોષ્ટકમાં અહીંયા તમે જુઓ છો કે જમણી બાજુ 1 2 3 4 5 એવા શબ્દો આપેલા છે. એ શબ્દોના જ સમાન શબ્દો, જેને આપણે સમાનાર્થી શબ્દો પણ કહીએ છીએ, એ આ કોષ્ટકમાં આપેલા છે. તમારે એને શોધી પાડવાના છે અને પછી જે તે શબ્દની સાથે એનો સમાન શબ્દ તમારે જગ્યા આપી છે ત્યાં લખવાનો છે. આપણે એક ઉદાહરણ જોઈએ કે અનિલ શબ્દ છે, તો અનિલનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે પવન થાય. તો આપણે પવન આ કોષ્ટકમાંથી શોધ્યો અને અનિલની પાસે એટલે કે અનિલની બાજુમાં જે જગ્યા આપી છે એમાં આપણે લખ્યો. તો અનિલ એટલે પવન. એવી જ રીતે બાળ દોસ્તો તમારે પંખી, ગગન, અરણ્ય અને પ્રાણી એના સમાન શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દો આ કોષ્ટકમાંથી શોધવાના છે અને તમારે લખવાના છે. જોયું ને બાળ દોસ્તો, કદમ 1 થી 9માં તમને જેટલી ભાષાની વિવિધ પ્રવૃત્તિઓ કરવાની મજા આવી એટલી જ મજા તમને આ કદમ 10 અને 11માં આવી હશે. કદમ 10 અને 11માં આપણે બાળ દોસ્તો ભાષાની વિવિધ પ્રવૃત્તિ જોઈ, ભાષા સજ્જતાના કેટલા મુદ્દા જોઈ, સમજી અને સજ્જ પણ થયા. અને મને ખબર જ છે કે તમે સાથે સાથે લખતા નહોતા. એટલે હવે તમારે આપણો એપિસોડ આ પૂર્ણ થાય પછી તમારે એમાં એટલે કે તમારી જ્ઞાન સેતુની પુસ્તિકામાં લખવાનું છે. બાળ દોસ્તો, તમે જે શીખેલા છો, તમને જે આવડે જ છે એનું આપણે પુનરાવર્તન કર્યું, એને આપણે પાકું કર્યું, યાદ કરીને આપણે એનો મહાવરો કર્યો અને જે શીખેલી બાબતો હતી એને આપણે વધારે પાક્કી બનાવી. એટલે જે આપણને યાદ છે, આપણને યાદ નહોતું, એ બધું જ અહીંયા નવી નવી પ્રવૃત્તિઓ કરવાથી આપણને યાદ પણ આવી ગયું હશે. અને મને આશા છે કે હવે પછીનું જે કદમ આવશે એટલે કે કદમ 12 આવશે, તમને તો આવડે જ છે, તમે શીખેલા જ છો, એટલે કેટલાકે તો એમાં પૂરી પણ દીધું હશે. જ્યાં લખાણ કરવાનું છે, જ્યાં પ્રશ્નોના જવાબ લખવાના છે, કોઈ ચિત્રને આધારે કંઈક વર્ણન કરવાનું છે તો લખીને પણ રાખ્યું હશે. તો તમે લખીને પણ રાખજો, તમને આવડે જ છે એટલે. પરંતુ જે બાબતો નથી સમજાતી એ બાબતો અહીંયા આપણે આ જ્ઞાન સેતુના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. વાલીઓને પુનઃ વિનંતી કરું અને આ જ્ઞાન સેતુના કાર્યક્રમ વખતે આપ આપના બાળકને જરૂર જણાય એટલી મદદ અને માર્ગદર્શન કરશો. હવે જે ધોરણમાં છે એમાં એને શીખવાની બાબતો જે છે એને વધુ આપણે સજ્જ કરી શકીશું, એને વધુ બળવત્તર કરી શકીશું. તો ચાલો બાળ દોસ્તો, આજે આપણે આ ભાષાની વિવિધ પ્રવૃત્તિઓ જે કરી છે એને મમણાવ્યા રાખજો અને હવે પછી જ્યારે આપણે બીજા કદમમાં મળીએ છીએ ત્યારે આવી ભાષાની કેટલીક રમતો, પ્રશ્નો અને ભાષા સજ્જતાથી આપણે સજ્જ થઈશું એવા વિશ્વાસ સાથે આવજો.